હેલો ફ્રેન્ડ્સ, બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। તો ફરીથી એકવાર મારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું બહાર જેવું ખાવામાં ગુણકારી રજવારી કચરિયું। ઘરમાં જ રહેલી વસ્તુમાંથી બનાવો બજાર કરતાં પણ સસ્તું અને ઠંડીમાં ખાવાની મજા આવે એવું સફેદ તલનું રજવારી કચરિયું। તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ। તો અહીંયા આપણે કચરિયું બનાવવા માટે એક મિક્સર જાર લઈશું ને 1 કપ લઈશું આપણે સફેદ તલ ને તલને આપણે મિક્સરમાં એડ કરી ઢાંકણ ઢાંકી એને અધકચરા ક્રશ કરી લઈશું। તો આ રીતના તલ આપણા અધકચરા પીસાઈ જાય તો અહીંયા તમે જોઈ શકો છો કે તલનું ટેક્સચર આ રીતના થોડું દળદળું હોવું જોઈએ। તો આ રીતના તલ આપણા અધકચરા પીસાઈ જાય તો હવે આપણે એમાં એડ કરીશું 3 થી 4 બદામ અને 4 થી 5 આપણે લઈશું કાજુ, જેને આપણે આ રીતના કટ કરીને એડ કરીશું। હવે લઈશું આપણે 6 થી 7 ખજૂર, જેને મેં આ રીતના બારીક ઝીણી ઝીણી સમારી લીધેલી છે તે એડ કરીશું। અને એ જ વાટકીના માપથી આપણે લઈશું 1 વાટકી ગોળ, એને પણ આપણે આ રીતના ઝીણો ઝીણો સુધારી લઈશું। ફરીથી ઢાંકણ ઢાંકી એને પીસી લઈશું। તો આ રીતના આપણે ગોળ, ખજૂર અને તલ અધકચરા પીસાઈ ગયા છે। તો જોઈ શકો છો તમે કે હાથ જોડે બિલકુલ પણ ચોંટતું નહીં ને એકદમ સૂકા માવા જેવું દેખાઈ રહ્યું છે। તો હવે આપણે એમાં એડ કરીશું 1 વાટકી સૂકા કૂપરાનું છીણ, 1 ચમચી લઈશું આપણે સૂંઠ પાવડર અને 2 મોટી ચમચી લઈશું આપણે તલનું તેલ। તો અહીંયા આપણે કચરિયામાં હંમેશા તલનું તેલ યુઝ કરીશું, કોઈ પણ બીજું તેલ નહીં યુઝ કરીએ, કારણ કે તલનું તેલ આમાં હંમેશા વપરાતું હોય છે અને એનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે। તો માર્કેટમાં આ રીતના અવેલેબલ હોય જ છે। તો તમે પણ જો કચરિયું બનાવવાના હોય તો તલનું તેલ જરૂરથી એડ કરજો। હવે આપણે ઢાંકણ ઢાંકી ફરીથી પીસી લઈશું। તો આ રીતના બધું એક સરખું મિક્સ થઈ જાય તો આ રીતના જ્યાં સુધી ચીકાશ ના આવે ત્યાં સુધી એને પીસી લેવાનું। તો આ રીતના બધું એક રસ થઈ જાય પછી આપણે આ રીતના એક બાઉલ લઈશું ને બધું આપણે એમાં લઈ લઈશું ને બધું આપણે હાથ વડે મિક્સ કરી લઈશું। તો આ રીતના હાથ વડે બધું એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય તો પછી આપણે એમાં કટ કરેલા કાજુ બદામ એડ કરીશું ને થોડું લઈશું આપણે કોપરાનું છીણ, ફરીથી બેને મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, આ શિયાળામાં ખૂબ જ ગુણકારી વસ્તુ છે અને ખાવામાં પણ એ ખૂબ જ સરસ લાગશે ને માર્કેટમાં તમને આ કચરિયું ઘણું મોંઘું મળતું હોય છે। તો તમે પણ ઘરમાં રહેલી વસ્તુમાંથી આ રીતના ઘરે એકદમ સસ્તું કચરિયું બનાવીને ખાઈ શકો છો ને બાળકોને પણ ખવડાવી શકો છો। એટલું ટેસ્ટી ખાવામાં આ કચરિયું ઘરે બનીને તૈયાર થાય છે। તો આ રીતના બધું એક સરખું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એને ગાર્નિશ કરીશું। તો અહીંયા આપણે ગાર્નિશ કરવા માટે કોઈ પણ વાટકો અથવા બાઉલ લઈ એને ઓઇલવાળો હાથ લગાવી આ રીતના ઉપરથી થોડું ખસખસ, વચ્ચે મૂકીશું 1 ખજૂર અને સાઈડમાં આપણે આ રીતના કાજુ વડથી ગાર્નિશ કરી લઈશું। ઉપરથી થોડું આપણે ઉમેરીશું કોપરાનું છીણ। તો આ રીતના બાઉલમાં આપણે એડ કરી લઈશું। આ રીતના આપણે બાઉલમાં ભરી હાથ વડથી પ્રેસ કરી લઈશું, જેટલું ફિટ બને એટલું આપણે દબાવી લઈશું। ને હવે આપણે આ રીતના એક ડીશ લઈ વાટકાને આ રીતના ઢવાળી
ઉપરથી થોડું પ્રેસ કરી આ રીતના કચરિયું આપણું રેડી છે. તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે કેટલું મસ્ત અને આપણું કચરિયું ખૂબ જ સરસ બનીને તૈયાર છે. માર્કેટ કરતાં પણ એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવું આ કચરિયું ઘરે બનાવી કોઈ પણ પેક ડબ્બામાં ભરી 1 થી 2 વીક સુધી તમે ખાઈ શકો છો. અને હા, જો ફ્રેન્ડ્સ તમારે કાળા તલનું કચરિયું બનાવવું હોય તો આ જ રેસીપીને ફોલો કરી બનાવી શકો છો. તો કેવી લાગી તમને મારી આ રજવાડી કચરિયાની રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી તમે સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું બીજી એક આવી નવી રેસીપી સાથે. અલ્લાહ હાફિઝ.